આજે જોઈએ ઇન્સ્ટાગ્રામ પર શું ટ્રેન્ડિંગ માં ચાલી રહ્યું છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. પપ્પા મને આઈફોન લઈ આવો. ટીંગો આઈફોન કેટલો મૂઘો છે, આપણા જોડે એટલા બધા પૈસા છે, તારે શું કરવો આઈફોન? આઈફોન એ લેવો. બધું હું વાપરવા માંગતો નહીં. હું તૈન ગણું એટલે ઘરે મારે હા કો તો નામો જવાબ જોવે. 1 2 અને 3 કહી દો તો ટીંગુ ને જોતો તો આઈફોન, પછી વાઘુભાઈ માર્યો. હવે એના અંદર બહુ 1 2 3 ગણવાનું કે પછી વાઘુભાઈ મારી કે ના મારી. ટીંગુ ને પછી પડી તોણી તોણી. ભંગાર નિશાળ શે વાહિયાત નિશાળ શે બકવાસ નિશાળ यादों के पुराने एल्बम में छुपा के रखे हैं हमने वो दिन. 5મા ધોરણમાં 10મા ધોરણમાં અને 12મા ધોરણમાં પછી સ્કૂલનો છેલ્લો દાડો એટલે બધા એક્ટિંગ કરી પેલી ગીત ગાવાની. ડેલી સ્કૂલ જવાનો બહુ કંટાળો આવતો હોય, પણ છેલ્લે જે દાડ વિદાય કે બધું હોય ને ઇન્સ્ટાગ્રામ ની અંદર સ્ટોરીઓ મેળવાની સ્કૂલના ગીત ઉપર. શું ચાલે? આંધળો વર્સિસ આંધળો, મસ્ત કોમેડી રીલ્સ. લાવોન ભાઈ, આ લેને લાવોન, લેને લાવો, લે લેને લાવો ને, અલે આ લેને તો લાવો ને. ધંધા ટાઈમે મસ્તી ના. એ પૈસા માગવા આવે ને માગર ચોકન ખબર જ પડતી નહીં. આમ પૈસા પેલું નાક જ નહીં નાખતો. બે વધડાય. ધંધા ટાઈમે મસ્તી ના કરશો. અલે લેને મસ્તી બસ્તી કશું નહીં કરતો, લે લાવો ને, લેને લાવો ને, લે લેને. લાવો. રીલ મસ્ત હતું. કેટલા શેટા ઉભા હતા, 2 જણા. બે વધડા હતા. એક પૈસા આપતો હતો ને એક પૈસા લેનારો હતો. હવે એ આ ખૂણે ઉભો ને પેલો એ ખૂણે ઉભો. હવે કઈ રીતના પૈસા નાખા પેલો? भाई लोग कहते हैं जहाँ इज्जत नहीं होती है वहाँ नहीं जाना चाहिए. हाँ भाई बात तो सही है. तो आप क्या हम हमारे घर भी नहीं जाए? मैं तो यूं खड़ा किस सोच में पड़ा था. ઇજ્જત ના હોય ને એકણ ચોય જવાનું નહીં, પણ ઇજ્જત તો ઘરે પણ હોતી નહીં. ઘરે તો જવું પડે. ઇજ્જત હોય કે ના હોય ગમે થાય પણ ઘરે તો જવું જ પડે. પ્રોફેશનલ ભિખારી જો તમે પ્રોફેશનલ ભિખારી ના ले ले નહીં જોતા. भिखारी नहीं तू હવ ભિખારી હું. तो पैसा तुम नहीं लेतो. ભિખારીને પૈસા લેવા ના પડે. આ વળી ચિયું લંચ ટાઈમ થઈ ગયો હે, કલાક પછી આવશે જાહેર ઉપર. એક તો ઉપરથી પૈસા માંગવાના, એમાં કહેવાનું લંચ ટાઈમ થઈ ગયો ને પછી આવજે. પૈસા માંગવાનું ઉપરથી આવું કરું, ચોથી ભાઈ પૈસા તમારા ભેગા થાય. બિઝનેસ અલે બિઝનેસ કરો, હું બિઝનેસ પોતાનો ધંધો હે. બેઠા બેઠા પૈસા કમાવું. ઘરા ઘોમે હે આવે પૈસા. એવો તો આ શું બિઝનેસ કરે બેઠે બેઠે પૈસા આવે? ભિખારી જ નહીં. મને તો લાગે ભિખારી જશે 100%. ચાલીને જાય. હારું હેડ મુખ ફોન તાજેમ નવરો નહીં. બે ઘરા ગાવા પૈસા આલવા. ભાઈ હાલો ને, ભગવાન તમારું મેં ભલું કરજો કીધું ભાઈ. ભિખારી જશે 100% ભિખારી હતો. હવે બેઠે બેઠે પૈસા હતા એ રીતના જાય. બાકી મહેનત તો કરવી જ પડે પૈસા માટે. બેઠે બેઠે બિઝનેસ મસ્ત કરે ભાઈ. હો और बताओ कैसे हो? તમે કમેન્ટ કરજો તમારા અંગત કદી આવું થયેલું હોય. મારા અંગત તો થયેલું બહુ ફેર. આપણે ગમે તે માણસને બોલાવે જઈએ ને માણસનું ધ્યાન બીજે હોય એટલે આપણે ગમે તે બોલીએ ને પછી આ મગજમાં ના લે એટલે આપણને એવું દુઃખ થાય ને અંદરથી લાચાર પડી જઈએ અંદરથી. પૈસા તો ગમે તે પર કોલેજ તો જવા. હા સ્વાતિન દુખાય છે, હગા ઠંડુ પાણી નહીં અચાનક દુખાવો ઉપડ્યો સાથેની અંદર. ના પાણી ના લાવતો ફેંટા લાવજો. એક તો ભાઈબંધ સેવા કરી, પાણી મંગાવી પાછું કે પાણી ના લાવતા ફેંટા બાટલો લાવજો. આહા શું આ જમાનામાં હવે સેવાય કોણ કરે? પૈસા તો ગમે તે પર કોલેજ તો જવા. હા સ્વાતિન દુખાય છે, હગા ઠંડુ પાણી નહીં ના પાણી ના લાવતો ફેંટા લાવજો. ગણિત એક એવો ખરાબ વિષય ને કે મો ચોખ્ખું ત્રિકોણ દોરેલું હોય ને તો એમ કે સાબિત કરો. સાચી વાત છે ભાઈ. ગણિત એવો વિષય કે આના અંદર ચોખ્ખું ચોરસ દોરેલું હોય, ત્રિકોણ દોરેલું હોય તોય પછી છેલ્લે કે ઓને સાબિત કરીને બતાડો. હવે સાબિત કરવા જઈએ તો આમ આખો દાખલો ગણવો પડે. પેલો પ્રમેય આવતો ને 10મા ની અંદર, એ મને પાક્કો આવડતો હતો એટલે જ પાસ થઈ ગયા હતા 10મા ની અંદર. પ્રમેય ને બધું પાક્કું આવડતું હતું 10મા ની અંદર. भाई थोड़ा सा फोन दे सकते हो, घर पे कॉल करना है. एंड्रॉइड है, आईफोन नहीं है. એક તો ફોન ની જરૂર એના અંદર પાવો કે એન્ડ્રોઈડ આઈફોન નહીં. બધા ફાઈન આઈફોન ચોથી હોય. અમારા ફાઈન જ એન્ડ્રોઈડ જોઈ લો તમે. એમાં તૂટી ગયેલો આટલેથી. એક મોટા
મિત્રો આવું મેં કદી કરેલું નહીં હો. નાના છોકરાને કહેતા આવું મેં કદી નહીં કરેલું. આમ એનું ખાઈ ગયો નહીં કદી આમ. जे हुण तू भी बदल गया मैं ते जे पूरे 4 साल तक मैं रह सकता हूँ बिना पटे. कैसी बात कर रहे हो तुम यार? 24 કલાકની વાત કરો. 24 કલાક નહીં, 48 કલાકના ઉપર રહી કે ભણ્યા વગર તો દરેક છોકરું બાબુ ટીચર હોમવર્ક किया. ના સુકૂન આજ તક નહીં મિલા. હા, આ વસ્તુ થતું હોય જ્યારે આપણે લેસન લઈને સ્કૂલે ના જ્યાં હોય અને રિસેસનો ટાઈમ હોય અને આપણો જાણે નંબર આપવા થાય અને પછી રિસેસ પડે, એ મજા આવે ને, એ મજા આખી અલગ મજા. રિયલી આ રીલ મસ્ત હતું. તો આવા વિડીયો તમને ગમતા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.